હાલો મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ અને દશામાનો મહિમાની શરૂઆત થઈ ગઈ. તો આજે આપણે દશામાની વાર્તા કરશું. તે પહેલાં પ્રેમથી બોલજો જય દશામા. તો હવે આપણે દશામાની વાર્તાની શરૂઆત કરીએ. શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કર્યું હોવાથી નદીએ નાહવા જતી. આ સ્ત્રીઓ નદીએ નહાતી અને દશામાની પૂજા કરતી. અને નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી આ સ્ત્રીઓને પૂજા કરતી જોઈ અને દાસીને કહ્યું, આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો તમે કયું વ્રત કરો છો. એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને ન કહો. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સુરતના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું. દાસીએ મહેલ આવી રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું, હું દશામાનું વ્રત કરું. ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય. રાણીએ કહ્યું, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના દશામાં પૂર્ણ કરે. ત્યારે રાજા અભિમાનમાં આવી ગયા. મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશી જ કમી નથી. તેથી વ્રત કરવું નથી. આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ. આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા. રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી. તિજોરીમાં એકેય પૈસો ના મળે. કોઠારમાં જોવા ગયા ત્યાં અન્નનો કણ નહીં. આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા, હે રાજા, તમે નગર છોડી ચાલ્યા જાઓ. તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે, તેથી તમારે માથે ખરાબ દશા બેઠી. આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈ નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો આખો સુકાઈ ગયો. રાણી કહે, આપણી દશા ખરાબ છે, તો આપણે જ્યાં જઈએ ત્યાં ખોટું જ થાય, માટે અહીંથી ચાલી નીકળી. રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને ભૂખ લાગી છે, પણ રાણી તેમને સમજાવીને રાખે છે. એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવે. બંને કુંવરને લઈ બહેનપણીના ઘરે જઈને કહે, જરા બંને બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે બહેનપણીએ રાણીને કહ્યું કે જા જા, હું તો તને ઓળખતી જ નથી. મારા ઘેર તું ખાવા આવે છે. આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં બંને કુંવરને તરસ લાગી. એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય. ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું, આપણા બંને બાળકો વાવમાં પડી ગયા. આથી રાજા કહે છે કે કલ્પાત ન કરશો, એ તો જેના હતા તેને લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ કહ્યું, આ તો મારી બહેનનું ગામ, તેને મળ્યા વગર કેમ જવાય. ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું, તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે. ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું. ત્યારે રાજા વિચારે છે કે મા જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ના હોય. ચોક્કસ મારી દશાનું પરિણામ છે. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. રાણીએ કહ્યું કે ભાઈ, અમને એક તરબૂચ ખાવા આપો તો સારું.
ખેડૂતને દયા આવી અને રાણીને તરબૂચ આપ્યું. રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામમાં રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલ કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થયા. બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી રૂઠ્યા છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી. પોતે પણ પ્રસાદી લીધો. પછી માતાજીની સાંઠણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો. તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. રાજાને દશામાં સપનામાં આવ્યા અને કહ્યું, રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પૂરાયેલ રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ છે તેવી તારી દશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં, તેથી તેણે સવારે વહેલા ઉઠી પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાને ખાતરી કરવા પહેલાં કુંવરનું માથું જોયું, તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું, તેથી તે પોતે જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની માફી માગી અને રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો. પછી સર્વ હકીકત કહી સંભળાવી. આથી રાજા રાણીને તે રાજાની રજા માગી. રાજાએ હર્ષ સાથે ઘોડા, રથ, નોકર, ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જોવું. માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા. એમ કરતાં તેઓ જે વાવ પાછે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને તેમણે ડોશીમાનું સ્વરૂપ લીધું. બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા. બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ગયા. બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા. આ ડોશી દશામાં પોતે હતા. રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. બધા રથમાં બેસી પ્રથમ હતી બહેનપણીના ઘરે પાછે આવ્યા. જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડી રાણીને ભેટી પડી. રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો. અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું. એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાના મહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી. બ્રાહ્મણોને દક્ષિણા આપી. વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ, શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યો. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનારા, વાર્તા લખનારા, વાંચનારા સર્વની દશા સુધારજો. સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો. જય દશામાં, જય દશામાં, જય દશામાં.